નમસ્તે ખેડૂત ભાઈઓ તથા વડીલો, આપણે આ હવામાન માહિતી યુટ્યુબ ચેનલ દ્વારા આજે આપણે ઘણા બધા મેં વિડીયો ઉતાર્યા છે જે ખેતરો જળબંબાકાર થયેલા છે. આ આપણો આકોલી ગામનું ખેતર છે, રત્નાજી ભારમલજી પટેલ. આ ખેતર આ વર્ષે ઓસર્યું હતું પાણી, અને તેમાં મગફળી છે, બાજરી, જુવાર જેવો પાક વાવ્યો તો તમે આ દરિયો નથી, આ ખેતર છે. તમે આ જોઈ શકો છો. આ ખેડૂત છે, ખેત માલિક છે. આ ખેતર ઉપર એમની બધી ખેત પેદાશ હતી અને આજીવિકા હતી. આ સંપૂર્ણપણે પાક ધોવાઈ ગયો છે. અહીંયા સામે છેડે આપણે દેખાય છે 10 ફૂટ પાણી ભરેલું છે. આપણે છેક 15 હેક્ટરમાં આ એક પાણીથી ઘેરાયેલું છે. એટલે સૌને વિનંતી છે કે વિડીયોના માધ્યમથી સરકાર સુધી રજૂઆત કરો. આમને થોડું હું પૂછી લઉં કે આ ગયા વર્ષે રત્નાજી આ ખેતરમાં પાણી હતું? ગયા વર્ષે નહોતું. અગાઉ પાણી થોડો રહેતું હતું, પણ આ વર્ષે વાવણી કરેલી હતી અને આ વાવણી માટે આજે અંદર પાક બધો એમણે વાવણી કરેલી હતી. મગફળી છે, જુવાર છે, બાજરી છે. આ વર્ષે આટલો પાણી ક્યારે ભરણો તો ગયું રત્નાજી? આવું પાણી એમ કહે છે કે 100 વર્ષ થયા છે, અગાઉ આવું પાણી કોઈ દિવસ ભરાયું નથી. એટલે આટલું આ ખેતરમાં નુકસાન છે. અને આ વિડીયો મારા જે ઘણા બધા મીડિયાવાળા મિત્ર બંધુઓ છે એમને હું રજૂઆત કરું છું કે આ વિડીયો સરકાર સુધી પહોંચાડવા ખાસ વિનંતી છે. આકોલી, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા અને પાંદડા ગ્રામ પંચાયત લાગે છે. અને સરપંચશ્રીને પણ આની રજૂઆત કરેલ છે. જલ્દીમાં જલ્દી આ ખેતરોનો સર્વે કરવામાં આવે. અને હજુ પાણીનો આવરો વધી રહ્યો છે, હજી ઘટતો નથી, સતત લેવલ વધી રહ્યું છે. એટલે એક ચિંતાજનક વિષય છે. જે રહેઠાણ છે આ બાજુ, ત્યાં પણ આજ સુધી કાલે પાણી હતું, થોડો પાણી નીચું ગયું છે, પણ અહીંયા ચલાય એવું નથી. આમનું જે મકાન છે એ પાણીથી 4 કોરા ઘેરાયેલું છે. એટલે આપ જોઈ શકો છો. આ બાજુ ખેતર છે, આ એમનું રહેઠાણ છે. એટલે સૌને વિનંતી છે કે આ વિડીયો છે કે આપણા ગુજરાત સરકાર સુધી પહોંચાડો, કલેક્ટરશ્રીને પહોંચાડો, ખાસ વિનંતી છે. બસ જય હિન્દ, જય જવાન, જય કિસાન. ખેડૂતોને મદદ કરો એવી મારે ખાસ વિનંતી છે.